मात की जय। अपना गुरु महाराज की जय। जय गुरु महाराज। आज महाशिवरात्रि ना एवा एक पवित्र दिवस से अहींयाना ज वतनी गुरु बे आसन पर विराजमान छे, जेमणे अपनी एक बिलकुल में अनगाढ़ अने अनपाढ़ कुल ने एक भक्ति माता नो एक मार्ग बनावी अने अत्यारे ऊपर लावनार परम पूज्य संत श्री गंगाराम महाराज जरे जापा जिला थी पधारेला गुरु भी आसन पर विराजमान छे, जेमणे एक जापा जिला ने हेडप्पा वन भूमि ना राक्षस जेवा लोको ने एक भक्ति माता नो मार्ग बनावी अने अत्यारे संत बनावनार परम पूज्य संत श्री कालूराम महाराज तेमज अत्यारे अपना विस्तारना खूब एक लोकोना लाडीला ने भक्तिना भावना भरेला संसद सभ्य जसवंतजी भाभोर पण अहींया आवी चूकेला छे। तेमज आज विस्तारना धारासभ्य श्री महेन्द्रजी भाभोर पण आवी चूक्या छे। ज्यारे आव्या तो एमने कईक एक भक्ति माता में थोड़ो घणो कईक रस हशे तो आवा एक धार्मिक मेला में मळवानो एमने लाभ लीधो अने दूर दूर थी पधारेला एक धर्मना भाई महाराजो तेमज बहनों ने नाना बाळको आज आपणे महाशिवरात्रि ना दिवस से क्या पधार्या एक गुरु ने दुआरे पधार्या केम के भगवान तेमज गुरुदेव ना दर्शन ने माटे अपने पधार्या छे। तेमज दर साल दर शिवरात्रि ना दिवस से आपणे पण जो राखीए एक सत्संग नो प्रोग्राम तो अपने सत्संग नी अंदर आया छे तो सत्संग नी अंदर केवी रीते बेसवो अन केवी रीते सत्संग नो रस पीवो एना माटे कईक ઊંડાણથી आसारा विसारा करीने बेसीए तो खरेखर आपणे बेसवानो तेमज सांभळवानो पण आनंद आवे छे। केम के आवा एक शुं कहेवाय एक महाशिवरात्रि एक संतोनु सम्मेलन संतोना सम्मेलन नी अंदर एक मारो नंदजी नो लालो पधार्यो हशे तो आपणे एक सत्संग नो केवो सुंदर रूपाळो राम रस पीवाने माटे आपणे आया छे। तो हवे आपणे पोतानो जमणो हाथ ऊंचो करी एक भगवाननो महामंत्र बम बम भोलेनाथ 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 बम बम भोलेनाथ। जय गुरु मालिक। देखो आपने શું બોલ્યા एक भगवान नो महामंत्र बोलिया। देखो भगवान नो एक मंत्र बोलवाती
એક આપણી અંદર નાનકડી દેહીની અંદર આપણી એક બુદ્ધિનું સુધાય પરિવર્તન થાય છે. તો એના માટે દરેકને સાંજ અને સવાર એક ગુરુદેવના વસનને આધારે રામના રટણ કરવાની ખરેખર જરૂર છે. કેમ કે આપણે એક શિવ સનાતન ધર્મનું પાલન કરીએ છીએ બાપ. કેમ કે યુગોથી આપણે એક ધર્મનું રટણ કરતા જાય ને આવે. પ્રથમ જ્યારે શિવ ભગવાને હજારો વર્ષ તપસ્યા કરી ત્યારે એમનું ધ્યાન કોઈ ના તોડી જાય એના માટે પ્રથમ હાથ મચેડી એક ભીલ પ્રગટ કરેલો બાપુ. કોણ? ભીલ. જ્યારે શ્રી ભગવાને હજારો વર્ષ તપસ્યા કરી તો ભીલે ઉભે ધાપે ઉભે પણ એને તપસ્યા કરી. કોને? ભીલે. જ્યારે ભગવાન બી જંગલ માર્યા ત્યારે ભીલ બી જંગલ માર્યો. કઈ ભીલ શહેરો બચ્યો બાપુ? જ્યારે બીજા યુગની અંદર જ્યારે રામ લક્ષ્મણ સીતા માતા જ્યારે વનવાસ ગયા ત્યારે વાલ્મીક ઋષિના આશ્રમમાં જાય અને રાત વાસો રહેલા અને વાલીએ એમને રવિ નંદીના તટ પર પંચવટી ઝૂંપડી બાંધવાનો સ્થળ બતાવેલું બીજા યુગની અંદર. દેખો ભીલ યુગોથી આવે. આજ ભીલ પ્રગટ થયો એવું નથી અને આજ ભીલ ભક્તિ કરે એવું પણ નથી. દેખો અત્યારે એક આદિવાસી લોકોના એક શિવરાત્રીના મેળા ભરાય તો બીજી જાતના કઈ છે કઈ? જ્યારે ત્રીજો યુગ આવ્યો તો એકલવ્ય ભીલ એને પણ બાણ વિદ્યા દ્રોણાચાર્ય ગુરુ પાસે ગયો તો એમને જાણ કીધો મારે વિદ્યા શીખવી છે બાપુ. ના, અમે રાજા રજવાડી રજપૂતોના છોકરાઓને બાણ વિદ્યા ભણાવીએ. અમે નિષ્કુળને બાણ વિદ્યા આશ્રમમાં રાખતા નથી. તો એને જંગલમાં જાય દ્રોણાચાર્ય ગુરુની માટીની મૂર્તિ બનાવી અને ત્યાં બાણ વિદ્યા શીખેલો. કોણ? એકલવ્ય. દેખો અત્યારે પણ એકલવ્યની શાળાઓ ચાલે. બે યુગોથી ભક્તિ કમાતો જાય અને આવે છે. ચોથા યુગમાં પણ દેખો ભીલ ભક્તિ કમાઈ રહ્યા. વાલિયા લૂંટારે ભક્તિ માંગેલી, સબરી બિલેડે ભક્તિ માંગેલી. કોઈ ધનમાયા નથી માંગી. ભલે વાલિયા લૂંટી ખાધો, પોતાનું ગુજરાન ચલાડ્યો, પણ ધન કે રૂપિયા ભગવાન પાસે માંગ્યા નથી. દેખો યુગોથી તપસ્યા કરતી જાય અને ભીલ જેટલી મહેનત પણ કોઈ નથી કરતો. કરે છે કઈનો? જ્યારે અત્યારે તમે હાથ માળના બંગલા પર બાળો ભીલ બાલવા ચડે, કોઈ વાણિયા નથી ચડતા બાપુ. ખેતી મહેનત કરે, મજૂરી કરે.